હેલો ગાઈસ, તો આપણે ફરીથી એક ટ્રીપમાં નીકળી ગયા છીએ. યાજિકભાઈ, દિનેશભાઈ છે, ટ્રેનમાં જવાનું છે. આપણે ટ્રેન બુક થઈ ગઈ છે આપણી. 3 જણા છીએ અમે. દિનેશની સોસાયટી આગળ ઊભા છીએ. અહીંયાથી ઓલા બુક કરીએ છીએ. ઓલા બુક કરી દઈશું રેલવે સ્ટેશન. 11:30 વાગ્યાની ટ્રેન છે અમારી. કઈ જર્ની છે, ક્યાં જવાના છીએ ને કેટલા વાગે પહોંચશું, તમને બધી માહિતી આપીશું અમે. અમારી સાથે જોડાઈ રહેજો. આગળ જોતા રહો તમે, તમને બતાવીશું અમે કઈ જગ્યાએ જવાના છીએ, શું શું જોવાના છે, શું એક્સપ્લોર કરવાના છે. જોડાઈ રહ્યો, બનાવી રહ્યો. તો આપણી સીટ મળી ગઈ છે આપણને. દિનેશભાઈની નીચે છે, મારી ઉપર છે. એવો દિનેશ સીટ મળી ગઈ ને, યાજિકભાઈની ત્યાં છે. તો મારી આ સીટ છે, વિન્ડો સીટ. આપણે જઈ રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા છીએ આપણે? જયપુર. જયપુરથી બીજી ટ્રેન છે અમારી. કયું સ્ટેશન છે? રીંગસ. જયપુરથી રીંગસની બીજી ટ્રેન છે. આ વખતે અમે 3 જણા છીએ. અંકિતભાઈ છે નહીં. અંકિતભાઈની પ્રોબ્લેમ થઈ ગઈ છે, એમને કરી શાંતિથી. બરાબર અજીકભાઈ, તમારાથી આપણી ટ્રીપમાં આ ભાઈ આવશે જોડે, મગાવાળાથી આવે છે. બરાબર, એટલે એન્જોય કરીશું. અમારી જર્ની ચાલુ થાય છે અત્યારે 11:40 થઈ છે બહાર ટાઈમ. અને ટ્રેન હજુ કલાક લેટ છે, એટલે સાબરમતી સ્ટેશને કલાક રોકાવાના છીએ અમે. પછી ઉપડે એટલે તમને બતાવીએ કેટલા વાગે ઉપડે છે. અને અમે લગભગ 12 વાગ્યાની આસપાસ જયપુર પહોંચી જઈશું. 12 વાગે જેવા જયપુર પહોંચી જઈશું અમે. તો આપણે 3 પહોંચી ગયા છે જયપુર સ્ટેશને. બરાબર ભાઈ, વાગ્યા છે રાતના 1. હવે તમે જોઈ શકો છો અહીંનું સ્ટેશન બહુ ઠંડી છે. એટલે હવે અમારી ટ્રેન 4:30 વાગ્યાની છે. 4:30ની આસપાસ લઈએ, પછી વેઇટ કરીએ અને અમે જઈએ છીએ ખાટુ શ્યામ. તમને રિપોર્ટિંગમાં બતાવીશું શું છે ખાટુ શ્યામ મંદિર, કેવું છે. જોડાઈ રહીજો તમે બી. શું કેવું દિનેશ? ઠંડી બરાબર છે ને? તો આપણે પહોંચી ગયા છીએ આપણા ડેસ્ટિનેશન પર, ખાટુ શ્યામ. નહીં તો રેડી થઈ ગયા છે બધા. દિનેશભાઈ રેડી છે? રેડી. ભાઈ અજીકભાઈ, ઠંડી લાગે છે? જોરદાર ઠંડી છે. મસ્ત નહીં તો થયા છીએ. રિક્ષા પકડી અહીંથી ખાટુ શ્યામ. આપણે પહોંચી ગયા છે ખાટુ શ્યામ મંદિરે. બધું ભેગા થઈ ગયા છે બધા. અહીંયાથી ગેટની એન્ટ્રી લેવાની છે અને એન્ટ્રી લઈને આપણે જવાનું છે ખાટુ શ્યામના અંદર. મંદિર દર્શન કરીશું, બતાવીશું. અહીંયાથી 1 કિલોમીટર જેટલો રસ્તો દૂર છે, ચાલી જવાનું છે. પબ્લિક બહુ છે એ ગાડી. ખાટુ શ્યામના મંદિરના અંદર પ્રસ્થાન કરી લીધું આપણે. અહીંયાથી ગુલાબ અને અત્તર વગેરે
જે સામગ્રી છે ખરીદવાની છે આપણે આગળ મંદિર જોડે ખરીદીએ, કારણ કે 1 કિલોમીટર જેટલું ચાલવાનું છે. તો ચાલીએ, અંદર જઈએ અને આગળથી જે જાસૂદનું ફૂલ, અત્તરની શીશી અને ગુલાબ એ જે અર્પણ કરવાનું છે આપણે લઈ લઈશું, પ્રસાદી લઈ લઈશું. बहुत भीड़ है भाई, देखते रहो, ट्रैफिक बहुत हो रही है. अरे ट्रैफिक તો આપણે લઈ લીધું છે અને શીશી, આટલી વસ્તુ પ્રસાદી માટે લઈ લીધી, ચડાવવા માટે. બરાબર દિનેશભાઈ, તમે શું લીધું છે? ગુલાબ અને ચડાવવાનું છે, જે બાબાની પૂજા થાય છે, જેનાથી ગુલાબ અને બોનફિશનું પાક એ લઈ લીધું છે. આપણે જઈએ છીએ એના માટે. બહુ ભીડ છે, પાછળ બહુ ભીડ છે, આગળ પાછળ લાઈન પર જઈએ છીએ, દર્શન કરીએ અમે શાંતિથી, પછી તમને જોઈન કરીએ. લાઈનમાં ઉભાઈ ગયા છે, આપણે 3 જણા ઉભાઈ ગયા છે. બરાબર ને? સાથે માટે ગયા છીએ. ભીડ કેટલી છે જોઈ લો તમે, ભીડ બહુ છે અહીંયાની. લાઈનમાં ઉભા છીએ, જઈએ દર્શન કરવા માટે. તો આપણે ખાટુ શ્યામ ફરી જ ગયા છીએ, જયપુર ફરી લીધું છે. હવે સાંજનો ટાઈમ થવા આવ્યો છે, 4 વાગ્યાની બસ બુક કરી દીધી છે સીધી અમદાવાદ માટે, જયપુર ટુ અમદાવાદ. અને આપણા ભાઈ થાકીને બેસી ગયા છે, આ અજીકભાઈ, આ દિનેશભાઈ. અને આપણે મજા આવી ગઈ ને ભાઈ ખાટુ શ્યામમાં ફરવાની. ખાટુ શ્યામનું મંદિર હતું સરસ, એવું મસ્ત મંદિર છે. ફરો. ઉદયપુર રહી ગયું ફરવાનું આ ટાઈમે. ઉદયપુર નેક્સ્ટ ટાઈમ આવીશું ફરવા માટે. બરાબર દિનેશભાઈ? ઉદયપુર નેક્સ્ટ ટાઈમ ફરશું આપણે. 2 દિવસ લઈને આવશું ફરીથી, ઉદયપુર ફરશું. આ ટ્રીપ અમારી સારી ગઈ. ટ્રેનમાં ગયા, બસમાં આવ્યા, બધું બરાબર છે, મજા આવી. અને એક ભાઈબંધ આપણા અંકિતભાઈ નહોતા આવ્યા, હવે એમની મરજી, એમના નસીબનું હતું. બરાબર. હવે આપણે જઈશું, આગલી ટ્રીપ કરીશું અમારી. તમે જોડાઈ રહેજો, મજા આવશે બીજી ટ્રીપમાં બી. અને એ ટ્રીપ બી કંઈક પ્લાનિંગ થઈ ગયું છે અડધું, આગળ તમને કહી દઈશું ક્યાં જઈએ છીએ. અને કાર લઈને જઈશું, થશે તો ત્યાં સુધી, અને મજા આવશે એમાં બી. બાકી અમારા બ્લોગ જોતા રહો, લાઈક કોમેન્ટ શેર કરતા રહો, અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.